કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે ભેગા થયા છીએ ગણિતના લેક્ચરમાં એક પ્રમેય શીખવા માટે. તો આજનો જે પ્રમેય છે એ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખાસ મહત્વનો છે અને સમજવામાં પણ ખૂબ જ સરળ છે અને મજા આવશે. તો જોઈએ આપણે આજનો પ્રમેય છે એ શરૂ કરીએ. તો સૌથી પહેલા તો પ્રમેયની સૂચના છે, સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે. શું કહેવા માંગે છે આ સૂચના? તો કે બે સમરૂપ ત્રિકોણો, તો પહેલા તો બે સમરૂપ ત્રિકોણો આપણે જોશે કે જે સરખા હોય એનો ક્ષેત્રફળ એટલે કે એનું ક્ષેત્રફળ પણ જોશે, એનો ગુણોત્તર એટલે એ બેને છેદમાં લખવા પડશે, તેમની અનુરૂપ બાજુ એટલે એની દરેકની બાજુ જે આપણે ગયા પ્રમેયમાં શીખ્યા હતા કે પહેલી બીજીના છેદમાં પહેલી બીજી, બીજી ત્રીજીના છેદમાં બીજી ત્રીજી અને પહેલા છેલ્લાના છેદમાં પહેલા છેલ્લા, એવી રીતે બધી અનુરૂપ બાજુ પણ જોશે, એમનો ગુણોત્તર એટલે એ બધી બાજુઓને છેદમાં પણ લખવા પડશે, એના વર્ગ એટલે કે એનો વર્ગ પણ કરવો પડશે, બરાબર થાય છે એટલે વચ્ચે બરાબરની નિશાની પણ મૂકવી પડશે. તો સૌથી પહેલા તો જે આપેલું હોય એને કહેવાય પક્ષ, જે આપણે સાબિત કરવાનું હોય એને કહેવાય સાધ્ય, અને જેવી રીતે આપણે સાબિત કરીએ એને કહેવાય સાબિત. તો સૌથી પહેલા તો જે આપણે આપેલું છે એ આપણે પક્ષમાં લખી રાખીએ. શું આપેલું છે? તો કે બે સમરૂપ ત્રિકોણો. તો બે સમરૂપ ત્રિકોણો એટલે તો કે આપણે પક્ષમાં આપણે લખી નાખીએ એબીસી સમરૂપ પીક્યુઆર. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. હવે આપણે સાબિત શું કરવાનું છે? તો કે એમનું ક્ષેત્રફળ, એટલે આપણે લખ્યું એબીસી ના છેદમાં પીક્યુઆર એટલે કે એબીસી નું ક્ષેત્રફળ ના છેદમાં પીક્યુઆર નું ક્ષેત્રફળ. એને અનુરૂપ બાજુઓ, તેની અનુરૂપ બાજુ લખી નાખીએ, પહેલી બીજી ના છેદમાં પહેલી બીજી એટલે એબી ના છેદમાં પીક્યુ, બીજી ત્રીજી ના છેદમાં બીજી ત્રીજી એટલે કે બીસી ના છેદમાં પીક્યુ, પહેલી ત્રીજી ના છેદમાં પહેલી ત્રીજી એટલે કે એસી ના છેદમાં પીઆર એટલે કે સીએ ના છેદમાં આર. તમે ગમે એ રીતે લખી શકો. ના વર્ગ એટલે એ બધાના વર્ગ કર્યા આપણે, બરાબર થાય છે એટલે બધાની વચ્ચે શેની નિશાની કરી? બરાબર. તો જો તમે આ જ યાદ રાખો સાધ્ય, તો તમને આખે આખી સૂચના પણ પ્રમેયની યાદ રહી જાય કે બે એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે એબીસી નો ગુણોત્તર ના છેદમાં પીક્યુઆર નું ક્ષેત્રફળ. તો એબીસી નું ક્ષેત્રફળ ના છેદમાં પીક્યુઆર નું ક્ષેત્રફળ એટલે બંને ક્ષેત્રફળનો ગુણોત્તર થઈ ગયો. એની અનુરૂપ બાજુ એટલે પહેલી બીજીના છેદમાં પહેલી બીજી, બીજી ત્રીજીના છેદમાં બીજી ત્રીજી, પહેલી છેલ્લીના છેદમાં પહેલી છેલ્લી, ના વર્ગ ના બરાબર થાય છે. તો આવી રીતે આપણને પક્ષને સાધ્ય તો મળી ગયું, પણ મારે હવે આ વસ્તુ સાબિત કેમ કરવી? તો મને એ તો વસ્તુ ખબર છે કે આ બધાની વચ્ચે બરાબરની નિશાની છે. એનો મતલબ હું આ ત્રણ માંથી જો એક વસ્તુ સાબિત કરી દઉં ને તો આ ત્રણ વસ્તુ સાબિત થઈ જાય, કારણ કે બરાબર છે એટલે કે એક વસ્તુ સાબિત થઈ ગઈ તો એ બાકીની બધી એના બરાબર જ હશે. તો મારે આ ત્રણ માંથી કોઈ પણ એક વસ્તુ સાબિત કરી દેવી પડે, અને મારે આ પણ સાબિત કરવું પડે કે એબીસી નું ક્ષેત્રફળના છેદમાં પીક્યુઆર નું ક્ષેત્રફળ થાય. તો એના માટે આપણે સાબિતી શરૂ કરીએ, પણ સાબિતી પહેલા આપણે આકૃતિ દોરી લઈએ. તો મેં બે ત્રિકોણ લીધા છે, એક એબીસી અને એક પીક્યુઆર. હવે ત્રિકોણમાં જરૂરિયાત મુજબ મેં વેધ દોર્યો છે એ એમ અને પીએન. હંમેશા વેધ 90 નો ખૂણો એટલે મેં 90 ની સાઈન પણ કરી છે. એક વેધનું નામ આપ્યું મેં એએમ, બીજા વેધનું નામ આપ્યું મેં પીએન. તો બે ત્રિકોણ દોર્યા એબીસી અને પીક્યુઆર, એકરૂપ ત્રિકોણ છે. બંનેમાં મેં જરૂરિયાત મુજબ વેધ લીધા. એ માંથી વેધ લીધો એનું નામ આપ્યું એએમ, પી માંથી વેધ લીધો એનું નામ આપ્યું મેં પીએન. તો જે મેં અત્યાર સુધી કર્યું એ આપણે પહેલા તો લખી નાખીએ. સાબિતીમાં ત્રિકોણ એબીસી નો વેધ એએમ, ત્રિકોણ પીક્યુઆર નો વેધ પીએન છે એ દોરી લીધો. હવે તો કે એ બધું થઈ ગયું. મારે હવે શું જરૂર છે? તો કે મારે જરૂર છે એબીસી અને પીક્યુઆર ના ક્ષેત્રફળ. તો એબીસી નું ક્ષેત્રફળ, તો કે સર મને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો આવડે જ છે. શું છે? તો કે તમે જ શીખવાયું હતું 1/3 પાયો ગુણ્યા વેધ. તો આપણે જ કરવાનું છે. સૌથી પહેલા એબીસી નું ક્ષેત્રફળ લઈ લે. તો એબીસી માં પાયો છે બીસી, વેધ છે એએમ. તો ત્રિકોણ એબીસી બરાબર 1/2 બીસી ગુણ્યા એએમ. બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લે, પીક્યુઆર ત્રિકોણનું, પાયો છે ક્યુઆર, વેધ છે પીએન. તો પીક્યુઆર બરાબર 1/2 ક્યુઆર ના ગુણ્યા પીએન. તો 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ થઈ ગયું. તો મારે એબીસી નું ક્ષેત્રફળ અને પીક્યુઆર નું ક્ષેત્રફળ થઈ ગયું, પણ મારે એ બેને ગુણોત્તરમાં જોઈએ છે એટલે કે છેદમાં જોઈએ છે. તો મારે બેને છેદમાં લખવા પડશે. તો એબીસી ના છેદમાં પીક્યુઆર મેં લખ્યા,
પણ જો હું ડાબી બાજુને લખું છેદમાં તો જમણી બાજુને તો ખોટું લાગી જ જવાનું છે, તો હું જમણી બાજુને પણ એકબીજાના છેદમાં લખી નાખું. તો ડાબી બાજુને મેં લખ્યા એબીસી ના છેદમાં PQR, જમણી બાજુ જેના પરિણામ જે મળ્યા એને હું છેદમાં લખીશ. આમ બાજુ પરિણામ મળ્યું મને 1/2 ગુણ્યા BC ગુણ્યા AM, એ લખી નાખ્યું. ત્યારબાદ મળ્યું 1/2 ગુણ્યા QR ગુણ્યા PM, તો એ લખી નાખ્યું. હવે હું જોઉં તો મને ખબર પડે કે અહીંયા 1/2 તો ઉડી જાય છે, બરાબર ને? છેદમાં હોય તો ઉડી જાય ને, સરખા હોય તો હવે એબીસી ના છેદમાં PQR બરાબર શું થાય? તો કે બીસી ના છેદમાં QR ગુણ્યા AM ના છેદમાં PM. તો આને આપણે સમીકરણ નંબર 1 છે એ આપી દઈએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ વધીએ. તો હવે મારે જરૂર છે, આ વસ્તુ મેં સાબિત તો કરી દીધી, હવે મારે આ ત્રણમાંથી ગમે એક વસ્તુને સાબિત કરવી પડશે. એના માટે મારે સૌથી પહેલા તો આ નાનકડા ત્રિકોણ જે છે ABM અને PQN ને એકરૂપ છે એવું સાબિત કરવું પડે. કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ છે એવું ક્યારે સાબિત થાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે એની બાજુ કે એના ખૂણા છે સરખા સાબિત થઈ જાય. તો કોઈ પણ બે બાજુ કે કોઈ પણ બે ખૂણા આપણે સરખા સાબિત કરી દે તો એ બે ત્રિકોણ છે એકરૂપ છે એવું કહી શકીએ. તો આમાં તમે જુઓ તો એક નજરે જ આપણને ખબર પડી જાય કે A, B અને C એ તો એકરૂપ છે એટલે ખૂણો B, PQR એ એકરૂપ છે એટલે ખૂણો Q. B અને Q તો સરખા છે જ, અને તમે ધ્યાનથી જુઓ તો M અને N પણ 90° છે, તો એ સરખા છે. એનો મતલબ B અને M, Q અને N આ બધા સરખા ખૂણાઓ છે. B બરાબર Q થાય અને M બરાબર N થાય, કારણ કે B ને Q એ સરખા છે અને M ને N પણ સરખા છે. તો બે ખૂણા સરખા સાબિત કરી દીધા. તો આ બે ત્રિકોણ આપણને જે મળ્યા, કયા બે ત્રિકોણ? તો કે એક આ ત્રિકોણ છે અને એક આ ત્રિકોણ છે. આ બે ત્રિકોણ છે એ આપણે એકરૂપ સાબિત કરી દે. જે મેં બોલ્યું એ જ આપણે લખવાનું છે. જો ABC એકરૂપ PQR, મોટા ત્રિકોણ એમાં ખૂણો B અને Q સરખા છે, તો ખૂણો B અને Q સરખા છે. નાના ત્રિકોણ તો કે ABM અને PQN એમાં ખૂણો M ને N સરખા છે, તો M અને N બરાબર 90°. એનો મતલબ આ બે ખૂણા આપણે છે સરખા સાબિત કરી દીધા. જો બંને ખૂણા સાબિત કરી દીધા હોય તો જ્યાં ત્રિકોણ આપણને મળ્યો ABM અને PQN એ કેવો હશે? એકરૂપ હશે. જો ત્રિકોણ ABM અને PQN કેવો છે? એકરૂપ છે. હવે એકરૂપ હોય તો એની બાજુ પણ કેવી હશે? એકરૂપ જ હશે. તો એની બાજુમાં કઈ આવે? તો કે પેલું છેલ્લું, તો AM ના છેદમાં PN, અને પેલું બીજું એટલે AB ના છેદમાં PQ. તો AM ના છેદમાં PN અને AB ના છેદમાં PQ, એને આપીએ આપણે સમીકરણ નંબર 2. ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તો મેં ક્ષેત્રફળ સાબિત કર્યું, ક્ષેત્રફળના સૂત્ર આપ્યા, એ પ્રમાણે કિંમત મૂકી, બંનેને એકબીજાના છેદમાં મૂક્યા, કારણ કે મારે છેદમાં જોઈએ છીએ, અને આપણને સમીકરણ નંબર 1. ત્યારબાદ આપણે આ નાના ત્રિકોણને બે ને ઉપાડ્યા, એના બે ખૂણા પહેલા તો સરખા છે સાબિત કર્યા, B અને Q, M અને N, એટલે એ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. અને એની બાજુઓ લખી. એની બાજુઓ કેવી રીતે લખી? તો કે પેલું છેલ્લું ના છેદમાં પેલું બીજું પેલું. એવી રીતે આપણને સમીકરણ નંબર 2 મળ્યું. હવે આપણે આગળ વધીએ તો હવે આપણા માટે એક મોટો ત્રિકોણ છે ABC અને PQR. તો એ તો ઓલરેડી આપણી પાસે એકરૂપ જ છે, એને સાબિત કરવાની કાંઈ જરૂર નથી, કારણ કે પક્ષમાં જ આપ્યું છે. તો એને મેં લખી નાખ્યું ABC ના છેદમાં PQ. હવે જે આપેલું છે એનો તો પૂરેપૂરો ફાયદો આપણે ઉપાડી જ લેવાય. તો બધી બાજુનો આપણે ઉપયોગ કરી લેશું. પહેલા બીજાના છેદમાં પહેલું બીજું, AB ના છેદમાં PQ. બીજા ત્રીજાના છેદમાં બીજું ત્રીજું એટલે BC ના છેદમાં QR. પેલા છેલ્લાના છેદમાં પેલું છેલ્લું એટલે CA ના છેદમાં RP. આને નંબર આપીએ આપણે 3. તો 3 સમીકરણને આપણે મેળવી લીધા છે. હવે આપણે આ 3 સમીકરણને ધ્યાનથી જોઈએ ને તો તમને એક વસ્તુ દેખાશે. શું દેખાશે? તો કે આપણે જે સાબિત કરવું છે શું? AB ના છેદમાં PQ નો વર્ગ. ABC બરાબર ABC ના છેદમાં PQR બરાબર થાય. તો ABC ના છેદમાં PQR તમે સાબિત કરી દીધું છે. જો આવી ABC ના છેદમાં PQR. હવે આ ABC ના છેદમાં PQR ને હું અહીંયા નીચે ઉતારું છું. ધ્યાનથી સમજો વિદ્યાર્થીઓ. આ ABC ના છેદમાં PQR ને મેં અહીંયા ઉતારી દીધું. હવે હું એની બે બાજુઓ લઉં છું. AB ના છેદમાં PQ અને BC ના છેદમાં QR. શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો કે પહેલું બીજું ના છેદમાં પહેલું બીજું, બીજું ત્રીજું ના છેદમાં બીજું. હવે હું જોઉં ને તો આમાં AB ના છેદમાં PQ બરાબર શું છે? BC ના છેદમાં QR છે. પણ સમીકરણ 2 મને કંઈક બીજું કહે છે.
સમીકરણ 1 મને એવું કહે છે કે બીસી ના છેદમાં ક્યુઆર બરાબર એમ ના છેદમાં પીએન થાય, તો હું બીસી ના છેદમાં પી ક્યુઆર છે એની બદલે હું શું લખી શકીશ? એમ ના છેદમાં પીએન લખી શકીશ. તો હું સેમ વસ્તુ જ છે, તો હું એબી ના છેદમાં પીક્યુ તો એમ ન, પણ આ બીસી ના છેદમાં ક્યુઆર છે એની બદલે હું શું લખી શકું છું? એમ ના છેદમાં પીએન. એબી ના છેદમાં પીક્યુ એમ ન, પણ આ વસ્તુ મને સમીકરણ એક કંઈક અલગ કહે છે એટલે મેં ઈ વસ્તુ અહીંયા લખી નાખી. હવે તો કે હું આ જોઉં છું ને એમ ના છેદમાં પીએન, તો મને ફરીથી કંઈક યાદ આવે છે. શું? તો કે સમીકરણ નંબર 2 એ મને કંઈક અલગ કહે છે. શું કહે છે? તો કે એમ બરાબર એમ ના છેદમાં પીએન બરાબર એમ ના છેદમાં પીએન ન થાય, પણ એબી ના છેદમાં પીક્યુ. તો ફરીથી બદલાવી નાખું હું, તો એબી ના છેદમાં પીક્યુ એમ ના છેદમાં પીએન ની બદલે હું શું લખું છું? સમીકરણ નંબર 2 એવું કહે છે કે એમ ના છેદમાં પીએન બરાબર તમારે લખવું જોઈએ એબી ના છેદમાં પીક્યુ. તો હું એબી ના છેદમાં પીક્યુ પાછો લખ્યો. તો આ તો આપણે જોતું તો એવું જ મળી ગયું છે. એબી ગુણ્યા એબી એટલે થાય શું? એબી નો વર્ગ, અને પીક્યુ છેદમાં પીક્યુ એટલે પીક્યુ નો વર્ગ. તો આપણે કૌંસ કાઢીએ તો એબી ના છેદમાં પીક્યુ આખા કૌંસનો વર્ગ. તો એ તો આપણે જોઈએ છીએ. હવે જે આપણે આ ગણતરી કરી એ જ મારે અહીંયા લખવાનું છે કે એબી ના છેદમાં પીક્યુ બરાબર આ રહ્યા એબી ના છેદમાં પીક્યુ. પણ અહીંયા એબી ના છેદમાં પીક્યુ કેમ આવ્યા? અહીંયા આવું તો બીસી ના છેદમાં ક્યુઆર જોઈએ. તો એ મેં તમને સમજાવ્યું. કેવી રીતે આવ્યા? તો કે બીસી ના છેદમાં ક્યુઆર છે, પણ સમીકરણ નંબર 1 મને એવું કહે છે કે બીસી ના છેદમાં ક્યુઆર નહીં લખવાનું ભાઈ, અહીંયા હું લખવાનું છે એમ ના છેદમાં પીએમ. ખોટું ન થાય તો આપણે એમ ના છેદમાં પીએન લખ્યું. તો મારું ધ્યાન સમીકરણ નંબર 2 ઉપર પડ્યું કે ભાઈ એમ ના છેદમાં પીએન નહીં લખવાનું ભાઈ, એ ખોટું થાય. શું લખવું પડશે? એબી ના છેદમાં પીક્યુ. તો એ લખી નાખ્યું તમે કયો એમ. તો હવે જોયું તો એબી ગુણ્યા એબી એટલે એબી નો સ્ક્વેર, પીક્યુ ગુણ્યા પીક્યુ એટલે પીક્યુ નો સ્ક્વેર. તો આખાનો વર્ગ થાય એબી ના છેદમાં પીક્યુ નો વર્ગ. તો એ તો આપણે સાબિત કરવાનું છે એબી ના છેદમાં પીક્યુ નો વર્ગ. હવે તો કે હવે કાંઈ નહીં, એક સાબિત થઈ ગયું, વચ્ચે નિશાની છે બરાબર નહીં, તો બાકી બધું સાબિત થઈ જાય. એબીસી ના છેદમાં પીક્યુ બરાબર એબી ના છેદમાં પીક્યુ નો વર્ગ બરાબર સરખું જ છે. શું કામ? કારણ કે આપણે હમણાં જ સમીકરણ 3 માં કીધું કે એબી ના છેદમાં પીક્યુ કયો કે બીસી ના છેદમાં ક્યુઆર કયો કે સીએ ના છેદમાં આરપી કયો, બધું એકબીજાને કેવું છે બરાબર. તો એકનો વર્ગ કર્યો તો સામે બીજા બેનો પણ વર્ગ કરી નાખવો જોઈએ. અને જો આપણને આ વસ્તુ મળી ગઈ છે તો એ જ આપણે અહીંયા સાબિત કરવાની હતી. છે ને સરળ એકદમ. ફરીથી આખી આપણે રિકેપ જોઈ લઈએ કેવી રીતે આખો પ્રમેય સમજા. કે બે એકરૂપ ત્રિકોણ આપેલા છે, એ બે એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ લેવાના, એ ક્ષેત્રફળને એકબીજાના છેદમાં મૂકો એટલે કે એના ગુણોત્તર લેવાના, અને એની હારે હારે શું લેવાની છે? અનુરૂપ બાજુઓ લેવાની. એ બાજુઓનો વર્ગ કરવાનો અને એનો પણ ગુણોત્તર કરવાનો. ના બધું કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. તો એવી સૂચના છે કે બે તરફ સમરૂપ ત્રિકોણોનો ક્ષેત્રફળ નો ગુણોત્તર એની એકરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે. તો એ જ આપણે આપ્યું, પક્ષમાં આપી દીધું, બે ત્રિકોણ લઈ લીધા એબીસી અને પીક્યુઆર. પછી સાધ્યમાં બંનેના ક્ષેત્રફળ અને એની અનુરૂપ બાજુ અને એનો વર્ગ અને વચ્ચે બરાબરની નિશાની. ત્રિકોણ દોર્યા બે એબીસી અને પીક્યુઆર, જેવી રીતે આપણે પક્ષમાં કીધું છે એવી રીતે મારી જરૂરિયાત મુજબ મેં બે વેધ લીધા. એ માંથી એમ વેધ લીધો, પી માંથી એન વેધ લીધો. જે કર્યું એ લખી નાખ્યું. હવે મારે જરૂર પડી એબીસી ના છેદમાં પીક્યુઆર એટલે બે ક્ષેત્રફળ. તો મને ક્ષેત્રફળનું સૂત્ર આવડતું હતું તો એ પાયો ગુણ્યા વેધવાળા સૂત્ર મૂક્યા. પણ ખબર પડી તો એ તો બે એકબીજાના છેદમાં છે, તો એકબીજાને છેદમાં મૂક્યા. પણ ડાબી બાજુને છેદમાં મૂકો તો જમણી બાજુને પણ છેદમાં મૂકવી પડે ને, તો ખોટું લાગી જાય. એટલે જમણી બાજુને મૂકી, 1/2 ઉડી ગયા એટલે આપણે સમીકરણ નંબર 1 મેળવ્યું. હવે મારે આ નાનકડા ત્રિકોણ છે એબીએમ અને પીક્યુએન એને સમરૂપ કરવા છે, એકરૂપ કરવા છે. હવે એને એકરૂપ કેવી રીતે કરવા? તો કે બે ખૂણા હરખા થઈ જાય તો એકરૂપ થઈ જાય. તો બે ખૂણા સરખા કેવી રીતે કરવા? તો કે આમાં તો બી અને ક્યુ સરખો છે જ, કારણ કે મોટા ત્રિકોણ તો એકરૂપ છે જ. નાના ત્રિકોણમાં એમ ને એન વેધ છે એટલે એ 90 અંશના છે એટલે એ સરખા છે. તો બે ત્રિકોણ મેં સરખા કરી નાખ્યા તો જે નાનો ત્રિકોણ હતો એબીએમ ને પીક્યુએન એ પણ કેવા થઈ ગયા? એકરૂપ. તેની પેલી બીજી પેલું છેલ્લું લીધું, એ પેલી બીજી પેલું છેલ્લું, એને સમીકરણ નંબર 2 આપી દીધા. પક્ષ જે છે એનો તો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનું સર કીધું છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરી લીધો. ત્રણેય બાજુ લઈ લીધી, પેલી બીજી, બીજી ત્રીજી અને પેલી છેલ્લી, એના સમીકરણ નંબર 3 આવ્યું. હવે આપણે એબીસી ના છેદમાં પીક્યુઆર આપણે ગણીએ તો શું થાય? એબી ના છેદમાં પીક્યુ, બીસી ના છેદમાં ક્યુઆર, પેલી બીજી ના છેદમાં બીજી ત્રીજી, પેલી બીજી ના છેદમાં બીજી. પણ સમીકરણ 1 તો આપણને કંઈક બીજું કહેતા હતા, તો એ બદલાયું. આપણે બદલીને જોયું તો સમીકરણ 2 કંઈક બીજું કીધું, તો એ બદલ્યું.
તો આપણે બદલું તો તરત જ આપણને શું મળી ગઈ? સાબિતી છે એ મળી ગઈ. તો આવી રીતે આખો પ્રમેય છે તમે સાબિત કરી શકો. ખૂબ જ સરળ પ્રમેય છે, એક્ઝામની દ્રષ્ટિએ ખાસ મહત્વનો પ્રમેય છે અને આ પ્રમેય દરેક વિદ્યાર્થીને ખૂબ જ સરસ રીતે આવડવો જોઈએ અને પાકો થઈ જવો જોઈએ. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ. ફરી મળીશું નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આ પ્રમેયનો સતત અભ્યાસ કરતા રહેવાનું.